ખેડાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેડા નડિયાદ પોલીસ દ્વારા ડીજીપી કપ 2026-27 રેસલિંગ ક્લસ્ટર અંતર્ગત કુસ્તી, બોડી બિલ્ડિંગ, બોક્સિંગ અને આર્મ રેસલિંગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ડીજીપી કપના મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા। આજે ડીજીપી કપ 2026-27નું જે રેસલિંગ ક્લસ્ટર છે, જેમાં 4 ગેમનો સમાવેશ થાય છે, જેમાં કુસ્તી, બોડી બિલ્ડિંગ, બોક્સિંગ અને આર્મ રેસલિંગ એની સ્પર્ધા જે છે આખા ગુજરાતના તમામ પોલીસના જે કર્મચારીઓ છે, જે ખેલાડીઓ છે, એની ખેડા ખાતે યોજવામાં આવી હતી। 2-3 દિવસની આ સ્પર્ધામાં કુલ 86 લોકો જે છે એને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે, જેનું સન્માન કરવા માટે અને મેડલ સેરેમની માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ ખેલાડીઓ હવે આગામી જે આસામ ખાતે પોલીસ ગેમ્સની સ્પર્ધા યોજવાની છે, તેમાં ભાગ લેશે। એ પ્રકારનું આયોજન આજે થયું છે।